ઓકે, આપણે મૂળ વાત કરી હતી આંતરિક ઉર્જામાં ફેરફાર કેવી રીતે લાવી શકાય. મૂળ આંતરિક ઉર્જા એટલે શું હોય? તો કે પ્રણાલીમાં રહેલી કુલ ઉર્જા, પ્રણાલીમાં રહેલી એ બધી જે તે અવસ્થામાં હોય, પ્રારંભિક અવસ્થામાં હોય કે અંતિમ અવસ્થામાં હોય, જે તે સમયે પ્રણાલી જે તે પરિસ્થિતિની અંદર હોય ત્યારે એની અંદર કુલ ઉર્જા કેટલી છે એને શું કહેવાય? એની આંતરિક ઉર્જા કહેવાય. હવે આ આંતરિક ઉર્જામાં ફેરફાર ક્યારે થાય? આંતરિક ઉર્જામાં ફેરફાર ક્યારે થાય? તો બે ત્રણ બાબતોની ચર્ચા આપણે કરી દીધી. પેલી આપણે વાત કરી હતી કે પ્રણાલી ઉષ્મા ગુમાવે કે મેળવે ત્યારે. નંબર 2, પ્રણાલી પર કે દ્વારા કાર્ય થાય ત્યારે. નંબર 3, પ્રણાલીમાં દ્રવ્ય ઉમેરાય કે દૂર થાય. આ ત્રણ કન્ડિશનોની અંદર પ્રણાલી છે શું કરે? એના આંતરિક ઉર્જાની અંદર ફેરફાર કરે. પ્રણાલી છે એની આંતરિક ઉર્જામાં શું કરે? આ સમયગાળા દરમિયાન આ કામ દરમિયાન પોતે આંતરિક ઉર્જામાં ફેરફાર કરે. અને એની અંદર સૌપ્રથમ આપણે ચર્ચા કરી હતી કાર્ય ઉપર. શેના ઉપર ચર્ચા કરી હતી? કાર્ય ઉપર. ત્યારે આપણે વાત કરી જો તમારે પ્રણાલી ઉપર કાર્ય કરવું હોય કે પ્રણાલી દ્વારા કાર્ય કરવું હોય તો તમારે ઉષ્માને અચળ રાખવાની છે. ઉષ્માને કેવી રાખવાની છે? જો ઉષ્મા અચળ રહીએ તો એને સમોષ્મી પ્રકરણ કહેવાય. કેવું પ્રકરણ કહેવાય? સમોષ્મી પ્રકરણ. સમોષ્મી પ્રકરણ એટલે કેવું? જે પ્રક્રિયા દરમિયાન પ્રણાલી ઉષ્મા ગુમાવે કે મેળવે નહીં તેને સમોષ્મી પ્રક્રમ કહેવાય. બરોબર? પ્રક્રમ એટલે કે પ્રોસેસ કે જે તમારી પ્રણાલીને એક અવસ્થામાંથી ક્યાં લઈને આવો છો? બીજી અવસ્થાની અંદર લઈને આવો છો. બરોબર? તો આ સમોષ્મી પ્રક્રમની વાત કરી હતી આપણે. એની અંદર સેકન્ડરી થી ભેગું આપણે આની અંદર શું કામ કર્યું? તો કે શું કીધું તો આપણે? તો કે આપણે આની અંદર કેવું તારણ કાઢ્યું કે પ્રણાલી પર કાર્ય થાય તો ડેલ્ટા યુ બરાબર શું લખ્યું તો પ્લસ ડબલ્યુ એની ને. બરોબર? અને બીજું પ્રણાલી દ્વારા કાર્ય થાય તો ડેલ્ટા યુ બરાબર માઈનસ ડબલ્યુ એની. તો ઇન શોર્ટ યાર લખ્યું તો વર્ણ ગુણ કે વડે કાર્ય થાય તો પણ ઋણ અને દ્વારા કાર્ય થાય તો પણ ઋણ. બરોબર? ચાલો આ વાત કરી આપણે કોની કાર્યની વાત કરી હતી કે તમે કોઈ પણ રીતે શું કાર્ય કરો છો એના ઉપર ડિપેન્ડ થશે. બરોબર? અહીંયા પ્રણાલી પર કાર્ય કરો એટલે ડેલ્ટા યુ નું મૂલ્ય પ્લસ મળે કે ડબલ્યુ નું મૂલ્ય પ્લસ મળે. આ બે એક જ થયું ને. ડેલ્ટા યુ નું મૂલ્ય પ્લસ કહો કે ડબલ્યુ નું મૂલ્ય પ્લસ કહો બે એક જ કહેવાય ને. બરોબર? કે ભાઈ આનું મૂલ્ય પ્લસ મળશે એનો મતલબ એવો થાય કે આંતરિક ઉર્જામાં વધારો થાય. શું થાય છે? એની આંતરિક ઉર્જામાં વધારો થાય છે. એટલે પ્રણાલી દ્વારા કાર્ય થાય તો એની આંતરિક ઉર્જામાં શું થાય? ઘટાડો. કારણ કે મૂલ્ય કેવું આવે છે? માઈનસ. બરોબર? ચાલો ઓકે, સેકન્ડરી પોઈન્ટ આપણે જોવાનો છે. અને સેકન્ડરી પોઈન્ટ શું આપવામાં આવેલ છે આપણને? ઉષ્મા. હવે ઉષ્મા છે એ બે કામ કરે. જેમ પ્રણાલી જોયું તો આપણે કે પ્રણાલી પર કાર્ય થાય અથવા પ્રણાલી સમજમાં થયો પર કે વડે કે દ્વારા એ બધું. બરોબર? કે પ્રણાલી પર કાર્ય થાય કે પ્રણાલી દ્વારા કાર્ય થાય. તો અહીંયા ઉષ્માની અંદર પણ એવું આવશે પ્રણાલી ઉષ્મા મેળવે કે ઉષ્મા ગુમાવે અથવા તો ગુમાવે કે મેળવે. હવે જો પ્રણાલી ઉષ્મા ગુમાવે તો શું થાય? ગુમાવે તો ઉષ્મા ક્યાંથી ક્યાં જાય? તો કે ગુમાવે તો ઉષ્મા છે ક્યાં જાય? તો પ્રણાલીમાંથી જો ઉષ્મા મેળવે તો ક્યાંથી મેળવે? પર્યાવરણમાંથી. સમજમાં આવે આખી વસ્તુ. પણ અહીંયા ખાસ ધ્યાન એ બાબતનું રાખવાનું છે કે અહીંયા તમારે કોઈ કાર્ય કરવાનું નથી. આપણે એમ કીધું ને કાર્ય કરવા માટે આપણે ઉષ્માને કેવી રાખી દીધી હતી?
અચળ સેમ અહીંયા આપણે શું કરવાનું છે કાર્યને કેવું રાખી દેવાનું છે અચળ કોઈ કાર્ય કરવાનું નથી કોઈ કાર્ય નહીં કરીનો મતલબ એ કે w = 0 હવે જો તમારે ઉષ્માની આપ-લે કરવી છે શું કરવું છે ઉષ્માની આપ-લે કરવી છે તો હવે આપણે જે પ્રણાલી લેશું એ પ્રણાલીની દીવાલ કેવી લેવી પડશે આપણે ઉષ્માનું વહન કરે એવી કે ઉષ્મા અવરોધે એવી વહન કરી લેવી પડશે આપણે ઉષ્માનું મેળવે કે ગુમાવી છે વહન કરાવવું છે કોઈ પણ જે કંઈ થશે બરોબર ચાલો તો સપોઝ હું એક પાત્ર લઉં અહીંયા આ પાત્રની અંદર આપણે પાણી ભરીએ શું ભરીએ પાત્રની અંદર જો પ્રારંભિક ની અંદર તમે જો અને અંતિમ અવસ્થા જો પ્રારંભિક અવસ્થાની અંદર વાત કરીએ તો આનું તાપમાન ધારો કે કેટલું છે TA અને આંતરિક ઊર્જા US હવે આ દીવાલ છે કેવી દીવાલ છે ઉષ્માનું વહન કરતી દીવાલ એટલે હવે હું શું કરીશ તો કે હું બીજું પાત્ર લઈશ અને આ જે પાત્ર મેં લીધું એ પાત્ર નું તાપમાન વધુ છે આ પાત્રનું તાપમાન કેવું છે વધુ છે બરોબર માનો કે અંતિમ અવસ્થામાં કહું કે આનું તાપમાન કેટલું છે TB અને એની આંતરિક ઊર્જા કેટલી હોય U તો એક વસ્તુ સિમ્પલ અને ક્લિયર કે TB ઇઝ ગ્રેટર ધેન TA તો હવે શું થશે પાણીની અંદર ઉષ્મા આવશે કે નહીં કે આ પાત્ર થઈ મેં કેવું લીધું છે વધુ ઉષ્મા વાળું પાત્ર લીધું છે અને આ પાત્રની દીવાલ પ્રણાલીનું પાત્ર છે કે નહીં કે પ્રણાલીની હદ જે પ્રણાલી અને પર્યાવરણને શું કરે છે એકબીજાથી અલગ પાડે છે તો આ દીવાલ છે કેવી દીવાલ છે ઉષ્મા વહન કરતી દીવાલ ઉષ્મીય વહન કરતી દીવાલ આ જે દીવાલ છે એનું તાપમાન TB આ જે દીવાલ છે એનું તાપમાન TA બરોબર છે અને આપણે લખ્યું કે TB ગ્રેટર ધેન TA તો અહીંયા જે ઉષ્મા છે આ પાત્રની અંદર કે બીજું અંદર પાત્ર મૂક્યું છે તો ઓટોમેટિક આ પાત્ર છે એ અંદર શું થશે ગરમ થશે ને કે નહીં સમજતા નથી બાપુ બરોબર છે હું સપોઝ સમજ બનાવો તો એક્ઝામ્પલ આપું મારી પાસે બે લોખંડના સળિયા છે બે લોખંડના શું છે આ સળિયો છે વાતાવરણનું તાપમાન ધરાવે જેને TA તાપમાન કયો પ્રારંભિક અવસ્થા બરોબર છે આ સળિયો છે એટલે લાલ ચોળ ગરમ કર્યો છે તો આ બે સળિયાનો સંપર્કમાં તો શું થાય આ બ્લુ કલરનો જે સળિયો છે એ શું થશે ક્યાં સુધી ગરમ થશે હે આ ક્યાં સુધી ઉષ્માનું વહન કેટલું થશે આની અંદર આ સળિયામાંથી આ સળિયામાં શું થાય વહન થાય કેટલે સુધી થાય બે સળિયાનું તાપમાન ત્યાં સુધી થાય કે ના થાય સેમ વસ્તુ આ છે કે બીજું કઈ સમજમાં આવે આખી બાબત સમજમાં આવે બરોબર છે કે અહીંયા મેં ગરમ જે પાત્ર હતું એને મેં આ પાત્રની અંદર રાખ્યું છે તો સીધી વાત છે આ પાત્ર જે શું થશે ગરમ થશે તો નો ડાઉટ એની આંતરિક ઉર્જામાં વધારો થાય કે ન થાય એની અંદર પાણીના અણુ છે એ ઘૂમશે ને વધારે એની ઉર્જામાં વધારો થયો કે ના થયો બરોબર એની ઉર્જામાં વધારો થયો તો જો મારે એની આંતરિક ઉર્જાની નોંધ કરવી તો ડેલ્ટા U બરાબર શું કીધું તો મેં તમને અંતિમ અવસ્થાની ઉર્જા માઈનસ પ્રારંભિક અવસ્થાની આંતરિક ઉર્જા तो डेल्टा U इक्वल टू UB माइनस तो डेल्टा U इक्वल टू क्या माइनस આવશે પ્લસ આવશે ને
અંતિમ અવસ્થાની આંતરિક ઉર્જા વધુ છે ને અને પ્રારંભિક અવસ્થાની ઓછી, તો ડેલ્ટા યુ તમને કેવું મળશે? ધન મળશે. બરોબર. અહીંયા શું થયું? ઉષ્માનું શોષણ થયું કે ઉષ્મા ગુમાવી કે મેળવી? પ્રણાલીએ શું કર્યું? મેળવી. બરોબર. તો હું અહીંયા લખું પ્રણાલી ઉષ્મા મેળવે તો ડેલ્ટા યુ બરાબર પ્લસ એ કદમાં ફેરફાર થશે. શેમાં ફેરફાર થશે? પ્રણાલીના કદમાં. અચલ કદે છે નહીં, કદમાં ચેન્જ આવે. એટલે પાણી છે તો થોડો ચેન્જ, બહુ માઇનર ચેન્જ આવે પણ એટલે બધે આપણે કહી ના શકીએ કેટલો મોટો ચેન્જ આવે, બહુ માઇનર ચેન્જ આવે. સમજ ના રાખી વસ્તુ. તો ડેલ્ટા યુ ઇક્વલ ટુ પ્લસ ક્યુ. બરાબર. પ્રણાલી ઉષ્મા મેળવે છે. કેવી રીતે મેળવે છે? ઉષ્મા ક્યાંથી ક્યાં મેળવે છે? પર્યાવરણમાંથી પ્રણાલી બને છે. એક પ્રમાણે સેકન્ડરી વાત કરું, જો ઉલટી વાત કરું કે પ્રણાલી ઉષ્મા ગુમાવે તો ડેલ્ટા યુ બરાબર માઈનસ ક્યુ. ક્યાંથી ક્યાં ગુમાવે? પ્રણાલી માંથી. સમજવા આવ્યા આખી બાબત? બરોબર. તો અહીંયા ઇન શોર્ટ યાદ રાખવાનું તમે આગળ પણ કીધું કે જો કાર્યના સંદર્ભમાં વાત કરતા હો, બરોબર, તો બે બાબતો યાદ રાખવાની, એક વરુ અને બીજું દારૂ. અને જો ઉષ્માના સંદર્ભમાં વાત કરતા હો તો યાદ રાખવાનું ગુરુ. આ બધા રૂઢ છે. બરોબર. ઉષ્મા ગુમાવે તો પ્રણાલી વડે કાર્ય થાય તો ઋણ, દ્વારા થાય તો ઋણ. આપણે સમજમાં આવવું જોઈએ કે મૂલ્ય આપણે કયો મૂકવાનું છે. તો બંને યાદ નહીં રાખીએ, બંનેમાંથી એક યાદ રાખશું. કાં ધનનું મૂલ્ય યાદ રાખશું અથવા તો ઋણનું મૂલ્ય યાદ રાખશું. એટલે આપણે બીજું ઓટોમેટિક ખબર પડશે કે ધન આવશે કે ઋણ આવશે. સમજમાં આવે છે? ચાલો નેક્સ્ટ વર ઉપર વાત કરીએ આપણે. થર્ડ આપણે આપવામાં આવેલું છે સામાન્ય કિસ્સો. તો અહીંયા સામાન્ય કિસ્સાની અંદર શું કહેવામાં આવ્યું તમને કે ભાઈ આપણે પ્રથમ શું કામ કર્યું? તો કે પ્રથમ બંનેની આપણે કેવું કર્યું? તો કે પહેલા આપણે ઉષ્માને અચળ રાખ્યો અને કાર્ય કર્યું. એ પછી પ્રણાલી વડે થયો કે પ્રણાલી પર થયો? સમજો શબ્દોમાં. સૌ પ્રથમ આપણે શું કામ કર્યું? ઉષ્મા અચળ રાખી અને પ્રણાલી પર અથવા પ્રણાલી વડે કાર્ય કર્યું. જે કંઈ કર્યું. સેકન્ડરી શું આપણે કામ કર્યું? કાર્યને અચળ રાખ્યું અને ઉષ્માનું મૂલ્ય બદલ્યું. હવે આપણે શું કરીએ? તો આપણે બંનેને સાથે રાખીએ. ઉષ્મા અને કાર્ય આ બંનેને કેવા રાખીએ? આપણે સાથે રાખીએ. કે ઉષ્મા અને કાર્ય બેની અંદર ચેન્જ કરીએ તો આંતરિક ઉર્જામાં શું થાય? આપણે પ્રથમ જે કામ કર્યું એની અંદર શું હતું કે ઉષ્માને અચળ રાખી અને આંતરિક ઉર્જાની અંદર ફેરફાર થાય એની નોંધ લીધી. બરોબર છે? પ્લસ થાય કે માઈનસ થાય. સેકન્ડરી આપણે શું કર્યું કે કાર્યને શૂન્ય રાખ્યું અને ઉષ્માના મૂલ્યમાં ચેન્જ થાય તો આંતરિક ઉર્જામાં શું થાય અને કેવી રીતે થાય એની આપણે નોંધ લીધી. હવે આપણે બંને વસ્તુ સાથે રાખવી છે. ઉષ્મા અને કાર્ય આ બંનેના મૂલ્ય બદલાવા છે અને આંતરિક ઉર્જાના મૂલ્યમાં શું ફેરફાર થાય આની શું કરવાની છે? આપણે નોંધ લેવાની છે. તો ઉષ્માનું મૂલ્ય પણ બદલો અને કાર્ય પણ બદલો. તો એક વસ્તુ ઇન શોર્ટ અને સિમ્પલ કે ડેલ્ટા યુ ઇક્વલ ટુ ક્યુ પ્લસ w. આ બે ને ધન લીધો. બીજી શક્યતા એ પણ છે કે બે ઋણ પણ આવે. ત્રીજી શક્યતા એ છે કે ક્યુ ઋણ આવે ને w ધન આવે. ચોથી શક્યતા એ છે કે ક્યુ ધન આવે w. સમજમાં આવે આખી વસ્તુ? બરોબર. તો આ ક્યુ અને w નું મૂલ્ય એ કોના ઉપર આધાર રાખે કે તમે આંતરિક ઉર્જામાં કેવી રીતે ફેરફાર કર્યો છે? સમજમાં આવે? તમે આંતરિક ઉર્જામાં કેવી રીતે ફેરફાર કર્યો છે એના ઉપર ક્યુ અને w ની શું આવશે? નિશાની આવશે. અત્યારે તમારે એવું સમજવાનું છે કે પ્રણાલીએ ઉષ્મા મેળવી છે અને પ્રણાલી પર કાર્ય થયું છે. મૂલ્ય વેના પ્લસ ત્યારે જ આવે ને. ક્યુ નું મૂલ્ય પ્લસ ક્યારે આવે? ઉષ્મા મેળવે ત્યારે. w પ્લસ ક્યારે થાય?
તો સીધી વાત ન થાય કે પ્રણાલી છે એ ઉષ્મા મેળવે તો એના ઉપર કાર્ય થાય ને ઉષ્મા મેળવે તો ક્યાંથી મેળવે તો ક્યાં પર્યાવરણમાં આવ્યું હવે જો ઉષ્મા પર્યાવરણની અંદર આવે તો કાર્ય પ્રણાલી ઉપર જ થાય પ્રણાલી કઈ કરવાની નથી એટલે બેનું મૂલ્ય કેવું આવશે હા તો આ કન્ડિશન છે બાકીના તમે કીધા ચાર કન્ડિશનો શક્ય છે કોઈ પણ પ્લસ ને કોઈ પણ માઈનસ હોય તો બંને માઈનસ પણ હોય શકે આ જે મેથેમેટિકલ ફોર્મ આવ્યું આ જે સૂત્ર બન્યું અને ઉષ્મા ગતિ શાસ્ત્ર ઉષ્માગતિ શાસ્ત્રના પ્રથમ નિયમનું ગણિતીય સ્વરૂપ શું કહેવાય ને પ્રથમ નિયમનું ગણિતીય સ્વરૂપ હવે જો સર એવું બને તો કે પ્રણાલી ઉષ્મા મેળવે પણ નહીં અને ગુમાવે પણ નહીં જો મેળવે પણ નહીં અને ગુમાવે પણ નહીં તો જો q બરાબર 0 થાય તો સર એવું બને તો કે પ્રણાલી પર પણ કાર્ય ન થાય અને પ્રણાલી વડે પણ કાર્ય ન થાય એમનન દે જો એમનન દે તો w પણ 0 તેથી ડેલ્ટા u q w અને ડેલ્ટા u બરાબર 0 0 તો ડેલ્ટા u બરાબર ડબલ 0 થાય ને હાલ આવો 0 પર 0 કટવું છે બરાબર એટલે 0 0 માણસો છે આ દુનિયામાં અમે તો અવારનવાર દર વર્ષે અવલોકનો કરતા હોય છે પછી આ વર્ષની વાત આ વર્ષે નોકરી બીજા વર્ષે કરી હોય છે ચાલો તો ડેલ્ટા u શું થઈ જાય 0 થાય ને જો ડેલ્ટા u 0 એનો મતલબ શું થયો ડેલ્ટા u એટલે શું તો ડેલ્ટા u 0 એનો મતલબ શું કે આંતરિક ઉર્જામાં ફેરફાર થતો આનું મૂલ્ય એમ પણ કહી શકાય કે પ્રારંભમાં પ્રણાલીની જે આંતરિક ઉર્જા હતી એ જ આંતરિક ઉર્જા અંતિમ અવસ્થામાં છે એના ઉર્જામાં ફેરફાર થયો સમજમાં લાગતી વસ્તુ ચાલો તો જો આવું બને છે કે ડેલ્ટા u પણ 0 થઈ જાય મતલબ q 0 w 0 તો ડેલ્ટા u કેવું થઈ જાય 0 થઈ જાય અને જો આવું થાય તો આ પ્રણાલી નિરાળી પ્રણાલી કહેવાય બરાબર છે કે ખોટું છે એ પ્રણાલી કહેવાય ને નિરાળી પ્રણાલી કહેવાય બરાબર તો આ જે નિરાળી પ્રણાલી મતલબ ઉષ્મા કે દ્રવ્ય નો વિનિમય એની અંદર ન ઉષ્માનો પણ વિનિમય ન થાય અને દ્રવ્યનો પણ વિનિમય એની અંદર થતો નથી બરોબર અને આના ઉપરથી ઉષ્માગતિ શાસ્ત્રના પ્રથમ નિયમનું નિવેદન એવું તમને કરવામાં આવ્યું શું કરવામાં આવ્યું કે નિરાળી પ્રણાલીની ઊર્જા અચળ રહે ઉષ્માગતિ શાસ્ત્રનો પ્રથમ નિયમ કહેવાય શું કહેવાય ઉષ્માગતિ શાસ્ત્રનો પ્રથમ નિયમ કહેવાય શું છે પ્રથમ નિયમ નિરાળી પ્રણાલીની ઊર્જા અચળ રહે સીધી સિમ્પલ વાત છે નિરાળી પ્રણાલી હોય તો નિરાળી પ્રણાલી કોને કહેવાય તો કે ઉષ્મા અને દ્રવ્યનો ઊર્જા કે દ્રવ્યનો વિનિમય કરે નહીં તો સીધી વાત એની ઊર્જા કેવી અચળ એ તમે કોઈ પણ ઊર્જા કયો બરોબર કે આંતરિક ઊર્જા કયો તો પણ બને અથવા તો આનો મતલબ એવો પણ થાય કેવો થાય વિશ્વમાં રહેલી કુલ ઊર્જાનો જથ્થો અચળ રહે ઊર્જાનું સર્જન કે વિનાશ શક્ય બરોબર અને ઊર્જા સંરક્ષણનો નિયમ કહેવાય શું કહેવાય આને ઊર્જા સંરક્ષણનો નિયમ કે ઊર્જા અચળ રહે છે એનો મતલબ શું કે ચેન્જ તો થયો છે પ્રારંભિક અવસ્થામાં તમે અંતિમ અવસ્થામાં આવ્યા એ દરમિયાન ચેન્જ તો થયો છે પણ આપણે ચેન્જ ગણતા નથી આપણે તો માત્ર શું જોઈએ છે
કે પ્રારંભિક અવસ્થાની અંદર આંતરિક ઊર્જા શું છે, અંતિમ અવસ્થાની અંદર આંતરિક ઊર્જા શું છે, માત્ર આપણે તો આ જ જોઈએ એ દરમિયાન શું ચેન્જ થયો છે એ આપણે કેલ્ક્યુલેટ કરતા નથી, બરોબર? એટલે એવું કહે છે કે વિશ્વમાં રહેલી કુલ ઊર્જા, આ ઊર્જા સંરક્ષણનો નિયમ છે કે વિશ્વમાં જેટલી પણ ઊર્જા છે અચળ છે. તમે માત્ર ઊર્જાની અંદર ફેરફાર કરી શકો, રૂપાંતર કરી શકો, એક ઊર્જાનું બીજી ઊર્જામાં રૂપાંતર કરી શકો. કુદરતી ઊર્જા છે એ તમે નવી બનાવી પણ ના શકો અને એનો વિનાશ પણ કરી શકતા નથી. એ આપણા હાથની વસ્તુ નથી. જો હોય તો આપણે પરમ પૂજ્ય ધર્મ ધોરણ નથી જાય, બરોબર? સમાજ દ્વારા ભગવાન કહે છે તમે નવી ઊર્જા ક્યારે બની શકો? તમારો કઈ પણ વસ્તુ નવું બનાવો છો તો ક્યાંથી બનાવો છો? કોઈ પદાર્થમાંથી. હવે ઈ પદાર્થનો મૂળ તમે જોશો તો છેલ્લે કુદરતી જ આવશે, સિવાય બીજું કઈ નહીં. તમે કોઈ પણ પદાર્થ લઈ લો, કોઈ પણ વસ્તુ તમે લઈ લો, એનો પ્રારંભિક, એનું રો મટીરીયલ, એનું સ્ટાર્ટિંગ મટીરીયલ એ ક્યાં આવશે? કુદરતી જ આવશે. એ સિવાય બીજું કઈ નહીં. સમજાય? એ સિવાય બીજું કોઈ વસ્તુ હશે નહીં. તો એનો તું કઈ પણ વિચાર કે વિચારો કોઈ પણ વસ્તુ તમે લઈ લો, કોઈ પણ પદાર્થ તમે લઈ લો, એ અંતે કેવા છે? અંતે કેવા છે? તમે ચપ્પલ પહેર્યા છે, બરોબર છે? એ બે ત્રણ પ્રકારની વસ્તુમાંથી જનરલી બને. કાં તો કાપડમાંથી બને, કાં તો પ્લાસ્ટિકમાંથી બને, કાં તો રબરમાંથી બને, બરોબર? આ બે ત્રણ. આ સિવાય કોઈ બીજું હોય તો મને કીધું મગજ આવતું. મારા બે ત્રણ વસ્તુ બને. કાપડ કદાચ હોય, થોડું હોય, એલ્યુમિનિયમ હોય તો બરોબર, કદાચ પ્લાસ્ટિક પદાર્થ હોય, બરાબર. હા, બીજું શું? હે આ ચામડું, ચામડાના હોય તો ચામડું, હવે તો ચામડું ઓછું થઈ ગયું, બરોબર છે? તો આ બધું. હવે ચામડું તમે પહેલી વસ્તુ વિચારો, ચામડું ક્યાંથી બને? આ કુદરતી છે કે કૃત્રિમ છે? હે તમે ક્યારે સાંભળ્યું કે ભાઈ આ બાટાના ચપ્પલ છે રોબોટના ચામડામાંથી બનાવવામાં આવ્યા છે? નહીં. ઓકે, ચામડાનું કામ કરું. કપડું લઈ લો, રૂ આ કુદરતી છે કે કૃત્રિમ? હવે કાઢી નાખો. પછી શું આવે? પ્લાસ્ટિક. પ્લાસ્ટિક એટલે પોલિમર પદાર્થ વાળો, કાર્બન ને હાઇડ્રોજન નો બનેલો. કાર્બન અને હાઇડ્રોજન જ હશે ને? આ હાઇડ્રોકાર્બન પૃથ્વીના પેટાળમાંથી બને. તમને કેરોસીન, પેટ્રોલ, ડીઝલ, ઓઇલ જે કાંઈ છે, તમે પછી એને તાપમાન આપી, ગરમ કરી, ઘનમાંથી પ્રવાહી જે કાંઈ કરી, ડબલ બંધ ક્લોરીન, સિંગલ બંધ આન તેન, જે કાંઈ હાઇડ્રોજન બદલાવી, ક્લોરીન ઉમેરી, જે કાંઈ તમે ચેન્જ કર્યો, પણ એ મૂળ તો શું હતા? કુદરતી જ હતા ને. તો છેલ્લે એ ક્યાં છે? તમે કોઈ પણ પદાર્થ છે, બરોબર છે, અને છેલ્લે તમે ક્યાં નાખો? છેલ્લે તમે ક્યાં નાખો? વસ્તુ યુઝ થઈ જાય, નોન યુઝેબલ થાય, છેલ્લે ક્યાં જાય? કચરામાં. અને કચરો ક્યાં જાય? ઉકરડામાં જાય કે જગ્યાઓ બધા જ્યાં કોઈ ના હોય. સમજમાં આવે આટલી વસ્તુ? તો છેલ્લે એનું શેમાં રૂપાંતર થશે? ધૂળમાં કે બીજા કોઈમાં? ઈદ બનશે ને ના? છેલ્લે એનાથી ઈદ બનશે, બીજું કે બનશે? તમને મારા પર વિશ્વાસ ન હોય તો તમારે ચપ્પલને ઢાંકી દેવું, 20 વર્ષ પછી જોવું ત્યાં હું છે. નીકળેલા કોઈ ચપ્પલ ઉપર આધાર રાખે ભાઈ, વિઘટન થતા કેટલો સમય લાગે. સમજ આવે આખી બાબત? નહીં તો તમે સળગાવો તો ખબર પડશે કાળા કલરના ધુમાડાથી જ્યોત નીકળે છે, એનો મતલબ એની અંદર કાર્બન છે. અને કાર્બન કુદરતી છે, નહીં કે કૃત્રિમ. આ કાર્બન કુદરતી છે, નહીં કે. એટલે આપણે માત્ર ને માત્ર એક જ વસ્તુ કરી શકીએ. શું? જે પદાર્થ છે એનું એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં રૂપાંતર કરી, અથવા એક ઊર્જામાં બીજી ઊર્જામાં રૂપાંતર કરી શકીએ. આપણે એનું સર્જન કે વિનાશ કરી શકતા નથી. મોબાઈલ છે, મારો કે માઇક પહેર્યું છે, આ દરેક વસ્તુ જે છે, બરોબર, એનો કોઈ મૂળ સ્ત્રોત કુદરતી છે. જ્યારે આ તૂટશે, જ્યારે આનો વિઘટન પામશે, ત્યારે જેમાંથી બન્યા તે મૂળ તત્વો ફરી પાછા પૃથ્વીની અંદર હશે. છેલ્લે તમે એને નાખશો તો પૃથ્વી ઉપર જ ને, કે આકાશમાં રહી જાવ, કે ત્યાં મૂકી આવશે ને ભાઈ અહીંયા નહીં. અમારી યાદી માટે છે. હું જાય ઉપર ત્યાં પેલા ઉપર અને મૂકતા હોય, પછી ઉપર જાય ત્યારે આરામ કરી નાખે.
નહીં ને સમજ ના લાગી વસ્તુ તો મૂળ મેળ્યું તો પૃથ્વીમાંથી જ પહેલા તો ક્યાં આ જે કોઈ તત્વ આપણે હમણાં વાત કરી છે વિભાગ તો પૃથ્વીના પેટાળમાંથી જે ક્યાં મળે છે આ તો વાતાવરણમાં છે આ જલાવરણમાં છે બધું છે તો પૃથ્વી ઉપર આ ભાગની અંદર છે તમે કીધું ને આ ચપ્પલ મારી યાદી પર પેલા આકાશમાં મૂકતા હો ઉપર જઈને પર પહેરીને વહી જશે બહુ ગમે ગાર્ડન પર નહીં ને તો એ મૂળ છે એટલે તમે એને કચરામાં ફેંકવા છો કચરો જ પૃથ્વી ઉપર પડ્યો રહેશે જેનો લાખો વર્ષો પછી વિઘટન થશે એઝ ઇધર કોઈ પણ જાતનો ફેરફાર થવાનો સમજવાની બાબતો તો આ નાની નાની બાબતો છે આખી એવી છે બરોબર કે એ આપણે ઉર્જા સંરક્ષણનો નિયમ છે તરફ દોરી દે છે કે ઉર્જાનું સર્જન કે વિનાશ શક્ય નથી માત્ર તમે એક પદાર્થમાંથી અથવા એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં શું કરે છે રૂપાંતર તો આપણે માર્કેટમાં માસ્ક આવ્યા ને સૌથી પહેલા બ્લુ કલરના માસ્ક આવે મેડિકલ માંથી મળતા પાંચમાં બે બરોબર છે પછી તમે જો એની અંદર ચેન્જ આવતો ગયો અવસ્થા બદલતી ગઈ એનું રૂપાંતર થતું ગયું એ પછી મતલબ નાના બાળકો માટે આ બધી ડિઝાઇન વાળી કે પ્રિન્ટેડ આ કે જે નહીં પેટર્ન નવી નવી આવતી બરોબર હવે કોઈ ને તો સ્પ્રિંગ વાળા આવે ચોકાડે દેવા હે બટન વાળા હા ચેન્જ થશે જો આ લાંબો સમય ચાલશે આપણે આવ તો એમાં પણ પેટર્ન ચેન્જ થશે પહેલા હેલ્મેટ આવતો ખાલી માત્ર ઓલી ટોપી આવતી સિમ્પલ તો મને ટીવી પર અલ્ટ્રાટેક વાળા પહેલા એડવર્ટાઇઝમેન્ટ તો પછી આખું મોઢું છે ઢાંકી પેલા ખાલી પેલા કાચ જ આવતા હવે શું આવે જે માવો ભાઈ થૂકવું હોય તો ઉપર બટન તમે એવા આવે હવે હજી એની અંદર નવો સુધારો આવ્યો તમે જે હેન્ડ્સફ્રી એડ કરી તો ગીત સાંભળી શકો બરાબર છે હવે ખરેખર આમ તો બી નુકસાન થાય તમે ગીત સાંભળો તમે જાઓ છો એક તો હેલ્મેટ વગર તમે આમ તો બહારનો અવાજ ના આવે પવન બહુ ઓછો આવે ખબર બહુ ઓછી પડે આજુબાજુ વાળા હોરન પણ આપને ખબર ના બરોબર છે એટલે આપણું ધ્યાન ક્યાં હોય જે કઈ ગીત આવે તેની અંદર આપણું ધ્યાન હોય બરાબર બધા તો આજુબાજુ સાઈડ લેવા હું સમજવાનું બરોબર કારણ કે માર્કેટમાં 90% વ્યક્તિઓને ઇન્ડિકેટરની ખબર પડતી નથી શા માટે આપને આપવામાં આવે છે ઇન્ડિકેટરની ખબર નથી પડતી શા માટે ઇન્ડિકેટર આપવામાં આવ્યા આવે છે હું તો ઘણી વખત જતો હોય તો પ્રસાદી દેતો જાઉં ધીમે ધીમે એટલે દેતો જાઉં આ હું કામ આપવામાં જાય કે ધ્યાન રાખવા તમે આ બગડી નહીં તમે ચાલુ કરશો ને ક્યારેક બગડી નહીં એને એમ થઈ ગયું પછી આ વાત કરવા માટે પછી વાળે ફટાફટ વાળે વગર દે પાછળ વાળે દે સમજ કાંઈ ચિંતા નથી હોતી એની તો ન હોય પણ બીજાની તો હોય કે નહીં કઈ કોઈ જાત કઈ ચિંતા નહીં સીધી વાળી પછી વાળ કરી હાથ લાંબો કરતો નહીં અમુક દેવા માનવ શિક્ષક લાંબો હાથે બારો ના કાઢીએ હાથ બાર પડે ઈ પદે બહાર નીકળી એનું તો સંજક બાબા એને બરોબર નથી આવડતું શીખીએ છીએ હજી તો ભાઈ આ એવું થાય પણ ઇન્ડિકેટર એટલા માટે જ આપણે આપવામાં પાછળ વાળા જોડે તમારા બોલવાનું છે કે તમારે આ સાઈડ આવું છે પણ નહીં ખોટો એરિયામાં બજેટ બગડી જાય તો ઇન્ડિકેટર માં અવાજ આવે તો એને બજેટ કે એ બજેટ આવે બરાબર બજેટ ખોટું કે બગડી ગયું હોય તો નવ નાખવું પડે પણ અત્યારે ઇન્ડિકેટર હતું ભાગી જાય ત્યારે તું ભાગી જાય ત્યારે તારું બજેટ રીખાઈ જાય કે દિવસે નવું નાખવું પડે શું કરશો તમે ઘણી વખત આપણા માટે નહીં પણ બીજા માટે તો ધ્યાન રાખવું જોઈએ આપણે આપણું ધ્યાન આપણે આપણી ચિંતા કદાચ ન હોય પણ જરા પાછળ વાળાને તો હોય ને સમજવાનું બરોબર છે પછી પાછળ વાળો વ્યવસ્થિત હોય તો વાંધો ન પડે ટ્રક કરાવો તો તમને પછી ખબર પડે ભાઈ આ પછી આ કેમ ભળે છે પછી કોઈ રીતે હોલે નહીં એટલે આવી બાબતો ખાસ નોંધ લેવાની ઓકે વાત કરીએ આપણે કે ઉષ્માગતિ શાસ્ત્રના આપણે નિયમ ઉપર વાત કરતા હતા ગાણિતીય સ્વરૂપ આપણે જોયું કે ડેલ્ટા યુ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ બરોબર અને એનું શાબ્દિક સ્વરૂપ જોયું કે નિરાલેખ પ્રણાલીની ઉર્જા છે કેવી રીતે અચળ રહે મતલબ એનો એવો છે કે વિશ્વમાં રહેલી કુલ ઉર્જા છે જથ્થો કેવો હોય છે અચળ હોય છે એનું સર્જન કે વિનાશ શક્ય નથી આપણે નવી ઉર્જા ઉત્પન્ન પણ નથી કરી શકતા અને એનો વિનાશ આપણે કરી શકતા અને વિનાશ કરીએ પણ શું કરીએ આપણે એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર કરી શકીએ બરોબર આપણે ખીજ ક્યારેક આપણે તોડી નાખીએ સમજ માં આવે છે
શું કરી શકો એને તોડી નાખો. તમને ખીચ ચડે તો તોડી નાખો, કાં તો બહુ ખીચ ચડે તમે ખાઈ જાવ. ખાવાની વસ્તુ હોય તો ખાઈ જાય, ખાવાની વસ્તુ હોય તો. અને પછી આવું બધું તમે ઘણી વખત જોયું કે આપણે ખીચ નથી ના પૂજા બધી નાસ્તો કરો એટલે આવું 2-3 ટાઈમ સુધી ચાલે. એ તો પેટ છે ભાઈ, અંદરથી સૂક્ષ્મ જીવો છે એ બોલે કે ભાઈ અમારો શું વાંક, અમે કઈ તમારું બગાડ્યું હોય તો આપજો. પછી આપણે શું કરીએ? આપણે શું કરીએ? કોઈ ન હોય જે કઈ નાસ્તો છે ઈસા એક દિવસે વાલિયા તે એમને કીધું છે કે એક જ શિક્ષક અમને ખીજા ના આપશે, બે ત્રણ બહુ કઈ ઘરે વહી ગયો, એ નથી ખાવો હોય કે બહુ આમ છે તેમ. 4-5 દિવસ મેં ખાધું નહીં છોકરા. બોલો બીજા વિચાર સાહેબ કે 4-5 દિવસ ખાધું નહીં સાહેબ કે પછી અમને ખબર પડી કે અમારા નાસ્તામાં કે ડબરો ભીલો હતો, બરોબર. એ છોકરો એવો ને પછી જોઈ દે ડબરા કઈ હતું જ નહીં. પછી અમને ખબર પડી અમે જઈએ ને વાડીએ પછી આ ડબરો ઉપર એટેક કરે સીધો. અમે હોઈએ ત્યારે જમે નહીં, અમે જઈએ પછી એટેક કરી કે ડબરો પતી ગયો પછી વાંધો નહીં આવે, પછી વ્યવસ્થિત જમવા મળે. અમને બધું 4-5 દિવસ જમવા અમને ચિંતામાં હતો. અમે કઈ બધા આ ખાવું છે ઓલું ખાવું, બધું ના જ પાડે. બરોબર. પછી અમને ખબર પડી કે આ શા માટે ના પાડે. એ તો ના જ પાડે કે નવું બને એવું છે, થોડા સમય ડી ભાઈ બરોબર ભાવતો હશે એટલે આખો ડબરો ક્લીન થઈ ગયો. જનરલી આવું નાના હોય ત્યારે આપણે પેલું ખીજ છે ને કોઈ પણ બાબત ઉપર ક્યારેક બહુ ખીજાડો હોય આપણે એવું લાગ્યું નથી જમવું નથી નાસ્તો કરવો, પછી એના સમયે લગભગ આપણે ડબલ કરી નાખ્યો, બરોબર. અને અથવા તો શું કરીએ આપણી પાસે 5-10 રૂપિયા જે કઈ છે લઈ અને સીધા ગામમાં જે કઈ વસ્તુ ભાવે છે ગામનો ઓર્ડર બેઠા બેઠા ખાય અને પછી નીકળીએ આપણે, બરોબર છે. નહીતર તો શું કરીએ આજુબાજુ વાળા ઘરે લઈ જઈએ, નવાની હું હેલ્પ કરું, મમ્મી ની હેલ્પ નહીં કરે છે, આંટી હેલ્પ કરશે પછી આંટી હલવી દે કે એ ટાઈમે પછી એવો જ ગોતે કે આંટી ને ઘરે ક્યારે નાસ્તાનો ટાઈમ મળે, બરોબર. અંદરથી એવા રાસાયણિક સંદેશા સંદેશ આપે કે આ સમયે જશે તો તમારું કામ થશે. પછી આંટી ને હેલ્પ કરી પછી આંટી ઉપર એવો એટેક કરે, બહુ ભૂખ લાગી, બહુ ભૂખ લાગી. મમ્મી બધો ભાઈઓ ની મને બરાબર પછી આંટી મમ્મી ભેગા થઈ ત્યારે ખબર પડે કે અમારા ટીનો તો તમારે ત્યાં નાસ્તો કરાવી દે કે હા બહુ ભૂખ લાગી હતી. શું કામ કે મને 2 દિવસ નાસ્તો જ નથી કર્યો એટલે તમારે ત્યાં 2 દિવસથી મને ચક્રવૃદ્ધિ વ્યાજ છે એ લીધું. ચાલ એટલે ઉર્જાનો જથ્થો છે અચલ એની અંદર કોઈ ચેન્જ થતો નથી, જે કાંઈ હોય બરોબર એ એઝ ઇટ ઇઝ પછી ચેન્જ થઈ જાય છે, પણ આપણે એનો વિનાશ કે સર્જન કરી શકતા નથી. ઓકે ચાલો તો આ વાતથી આપણે ઉષ્માગતિ શાસ્ત્રના પ્રથમ નિયમના સ્વરૂપો પર વાત કરી, બરાબર. ચાલો હવે આ નીચે એક કોયડો તમને આપેલો છે, એક કોયડો તમને આપેલો છે. શું કીધું છે? પ્રણાલીની આંતરિક ઉર્જામાં ફેરફાર દર્શાવો જ્યારે 2-3 બાબતો આપણને આપી છે. કોયડો 6.1 આપણે શું દર્શાવવાનું છે? એના આંતરિક ઉર્જામાં ફેરફાર જ્યારે ક્યારે કીધું પ્રણાલી વડે પર્યાવરણમાંથી ઉષ્મા શોષાય નથી પણ પ્રણાલી પર કાર્ય થયેલ છે. પ્રણાલીની દિવાલ કેવા પ્રકારની હશે? પ્રણાલી વડે પર્યાવરણમાંથી ઉષ્મા શોષાય નથી એનો મતલબ એવો થાય, હું પહેલી વાત કરું તો કે ક્યુ બરાબર છે, ઉષ્મા શોષાય નથી. બીજું શું કીધું? પણ પ્રણાલી પર કાર્ય થયું, પ્રણાલી પર કાર્ય થયું તો ડબલાનું મૂલ્ય કેવું? પ્લસ કે માઈનસ? પ્લસ. હવે આંતરિક ઉર્જાનો ફેરફાર આપણે લખીએ
છે તો ડેલ્ટા યુ બરાબર q w તો ડેલ્ટા યુ બરાબર q તો 0 તો શું થઈ ગયું પ્લસ w ને લખાય ad સામાન્ય તો કે q 0 તો સમોષ્મિ પ્રકરણ થયું સમોષ્મિ પ્રકરણ એટલે એડિયાબેટિક પ્રોસેસ થઈ તો ડેલ્ટા યુ પ્લસ w ad અને સમોષ્મિ પ્રકરણ હોય તો આપણે ભણી ગયા શું દિવાલ કયા પ્રકારની હોય સમોષ્મિ દિવાલ હોય તમારો મૂળ પ્રશ્ન તમારો આ છે શું કે પ્રણાલીની દીવાલ સમોષ્મિ બે ક્વેશ્ચન તમને નાના પૂછ્યા અડધામાં કે આંતરિક ઉર્જાનું મૂલ્ય ફેરફાર શું થશે અને દીવાલ કેવી હશે બરોબર પૂછો છે કે આ તો લગભગ ઈંટની બનેલી હોવી જોઈએ ઉષ્માનું શોષણ નથી થતું તો ઈંટ બનેલી હોય તો કદાચ આવું બને કાર્ય તો કરી શકાય ઈંટ ઉપર પણ ઉષ્મા ન થઈ શકે બહુ સારી કક્ષાની સિમેન્ટથી બની હશે ચાલો નંબર 2 પ્રણાલી પર કાર્ય થયેલ નથી પણ ઉષ્માનો જથ્થો q પ્રણાલીમાંથી લઈને પર્યાવરણને આપવામાં આવ્યો છે પ્રણાલીની દીવાલ કેવા પ્રકારની છે પેલી શું કીધું કાર્ય થયેલ નથી w0 બરોબર q નું શું કીધું અને ક્યાંથી ક્યાં આવી પર્યાવરણમાંથી પ્રણાલીમાં તો પ્રણાલીએ શું કીધું ક્યાંથી ક્યાં આવી પર્યાવરણમાંથી પ્રણાલીમાં તો પ્રણાલીએ શું કર્યું ઉષ્માનું શોષણ કર્યું શું કીધું સોરી હવે મને બોલ હલો પ્રણાલીમાંથી પર્યાવરણમાં તો ઉષ્માનું શું થયું હશે ગુમાવી હશે કે મેળવી હશે ગુમાવી હશે અને ગુમાવે તો કેવું માઈનસ થાય તો આંતરિક ઉર્જા લખી આપણે કે ડેલ્ટા યુ ઇક્વલ ટુ q પ્લસ w પણ ડેલ્ટા યુ બરાબર માઈનસ q બરોબર છે ને q નું મૂલ્ય કેવું લેવાનું છે માઈનસ w તો 0 છે બરાબર ચાલો તો અહીંયા દીવાલ કેવા પ્રકારની હશે તો કાર્ય તમે કર્યું નથી બરોબર ઉષ્માનું શું થાય છે વહન થાય છે ને ઉષ્મા પ્રણાલીમાંથી ક્યાં જાય છે પર્યાવરણમાં તો શું થયું હોય ઉષ્મીય વહનની દીવાલો હશે બરોબર તો એ લખીએ કે પ્રણાલીની દીવાલ ઉષ્મીય વહન કરતી નંબર 3 પ્રણાલી વડે કાર્ય થયેલ છે અને ઉષ્મા q પ્રણાલીને આપવામાં આવેલ છે થર્ડ કેસ શું કીધું પ્રણાલી વડે કાર્ય થયું તો w નો કેવું ભાઈ q શું કીધું ઉષ્મા પ્રણાલીને આપવામાં આવે છે ક્યાંથી આપવામાં આવે છે પર્યાવરણમાંથી પ્રણાલીમાં તો એ મેળવે કે ગુમાવે મેળવે તો આ પ્લસ તો ડેલ્ટા u બરાબર q માઈનસ w લખી નાખો સીધું w ની સાઈન માઈનસ તો q માઈનસ w આ પ્રણાલી કેવી હશે તો સીધી સિમ્પલ વાત છે આ પ્રણાલી કેવી હશે બંધ પ્રણાલી હશે તો ઉષ્મા અને કાર્યનું કામ થયું એટલે માઈનસ કેમ બધું નિરાળી પ્રણાલી ક્યારે કીધી છે મેં તમને કે q પણ 0 અને w પણ 0 એટલે આપણે શું કીધું છે નિરાળી પ્રણાલી એ નો ડાઉટ બંનેનું કામ આપણે કીધું છે ઉષ્મા અને કાર્ય બંને સાથે બરોબર પણ બંને 0 હોય ને ત્યારે નિરાળી પ્રણાલી કહેવાય કે ઉષ્મા કે દ્રવ્યનું વહન થતું નથી અહીંયા બંનેનું થાય છે એટલે બંધ પ્રણાલી આપણે જોવાનું છે બરોબર કે w માઈનસ છે q કેવું છે પ્લસ કે પ્રણાલી છે એ પર્યાવરણમાંથી ઉષ્મા મેળવે તો સીધી વાત પ્રણાલી પરત કાર્ય થયું અને પ્રણાલી કેવી થશે બંધ પ્રણાલી થશે ઓકે સ્વાધ્યાયમાં જાજો હવે જો એની પહેલો એમસીક્યુ જો સાચો ઉત્તર પસંદ કરવાનો છે ઉષ્માગતીય અવસ્થા વિધેય ખાલી જગ્યા રાશિ ઉષ્માગતીય અવસ્થા વિધેય છે કેવી રાશિ છે ઉષ્મા ફેરફાર નક્કી કરવા વપરાતી રાશિ જેનું મૂલ્ય પદથી સ્વતંત્ર છે
દબાણ કદ કાર્ય નક્કી કરવા વપરાય છે કે જેનું મૂલ્ય માત્ર તાપમાન ઉપર આધાર રાખે છે. કેવું છે? પથથી સ્વતંત્ર છે. બરાબર છે. ચાલો ત્યાર પછીનો બીજો એમસીક્યુ જો સમોષ્મી પરિસ્થિતિ હેઠળ થનારા પ્રકરણ માટે સાચી શરત કઈ છે? q બરાબર 0. બરોબર. ચાલો ઓકે પછી સીધા હવે આવજો 6.7 જેની અંદર આવજો હવે 6.7 સ્વાધ્યાયમાં 6.7 શું કીધું જોજો. એક પ્રકરણમાં પ્રણાલી દ્વારા 701 જૂલ ઉષ્મા શોષાયેલ છે. q ની વાત કરવાની છે. ઉષ્માનું શોષણ થાય છે. શોષણ થાય તો એ મેળવે કે ગુમાવે? મેળવે ને કે ગુમાવે? મેળવે તો પ્લસ 701 જૂલ સેકન્ડરી અને 394 જૂલ કાર્ય પ્રણાલી દ્વારા થયું છે. તો ડબલ્યુ માઈનસ 394 જૂલ. પ્રકરણની આંતરિક ઉર્જાનો તફાવત શું હશે? તો ડેલ્ટા યુ આપણે નોંધવાનું છે. તો આપણી પાસે કેલ્ક્યુલેશન છે ડેલ્ટા યુ ઇક્વલ ટુ q પ્લસ w. તો ડેલ્ટા યુ બરાબર 701 માઈનસ 394. આ બેમાં જૂલ આવશે. તો ડેલ્ટા યુ બરાબર 307 જૂલ. બરાબર. તો અમુક પછી દામ કરે જૂલ માઈનસ જૂલ તો કે 0. એકમની બાદબાકી નો થાય એ સામાન્ય નિયમ. 5 કિલો માંથી 2 કિલો કાઢો કેટલા વધે? 3 કિલો વધે કે ન વધે? તો કિલો માઈનસ કિલો તો 0. રેડી? ચાલો તો આંતરિક ઉર્જાની દર કેટલી આવશે? એનો તફાવત કેટલો હશે? 307 જૂલ જેટલો હશે. બરાબર. ચાલો પ્રિન્ટ આઉટ કાઢી લો.